श्री गोवर्धन नाथ की जय हो। श्री वल्लभाधीश की जय हो। श्री गुसाई जी परम दयाल की जय हो। श्री गोकुल नाथ की जय हो। સર્વોત્તમજી ગ્રંથમાં જે નામ શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યું હતું, જે ગઈકાલે અધૂરું હતું, તે નામ છે મહોદાર ચરિત્રવાન. ગઈકાલે આ ટીકા અહીંયા સુધી આવી હતી. कल टीका को वर्णन श्री गोकुलनाथ जी ने यहाँ तक કર્યો હતો. तामे आयो હતો जो जब यह जीव श्री महाप्रभुजी वल्लभाचार्य जी के सन्मुख आई के ठाड़ो होत है, अरु विनंती करत है, जो अहो महाराज हाँ तुम्हारी शरण हूँ. ता समय श्री महाप्रभुजी वल्लभाचार्य जी वा दीन वाणी सुनत मात्र कृपा करी तत्काल वा जीव के अनेक जन्मांतर के संचित जो महादोष समूह ताको दूर करी देते हैं. अब आगे. तथा वाको नवधा भक्ति जो ब्रह्मादिक को दुर्लभ पदार्थ ताको दान करत है, अपने प्रमेय तथा प्रताप बलते कछु वाते प्रायश्चित व्रत आदि नहीं करावत है. એટલે આજે બ્રહ્મસંબંધ મંત્ર આપે પહેલા જે નામ સંભળાવે છે અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ શરણમ મમ, એનો મહિમા પ્રગટ કર્યો. અને એ નવધા ભક્તિ સુધીનું દાન એ અષ્ટાક્ષર મંત્ર દ્વારા આપી દે છે, જે કેટલું દુર્લભ છે એ પ્રસંગ આગળ આવશે. અને એના માટે કોઈ પ્રાયશ્ચિત કે વ્રત નથી કરાવતા, એ આપના પ્રમેય બલથી. કેમ કે આપ શ્રી પૂર્ણ પુરુષોત્તમના શ્રી મુખારવિંદથી પ્રગટ થયા છો, એટલે આપ પણ પૂર્ણ પુરુષોત્તમ સમ છો. એટલે સ્વામીનીજી એ પૂર્ણ પુરુષોત્તમ તો નથી જ, બ્રહ્મ છે, પરળ બ્રહ્મ. અને એમને તો પૂર્ણ પુરુષોત્તમ પ્રત્યે પ્રેમ છે, કારણ કે આપ સ્વામીનીજી છે. એટલે આપને પૂર્ણ પુરુષોત્તમનું પદ નથી જોઈતું, પણ પૂર્ણ પુરુષોત્તમે આપનું બધું સામર્થ્ય એ આપના મુખારવિંદથી પ્રગટ થઈને સ્વામીનીજી પધાર્યા છે, એટલે બધું આપેલું જ છે. એટલે વલ્લભ પૂર્ણ પુરુષોત્તમ સમ કીધા છે. પણ આ પૂર્ણ પુરુષોત્તમ તો નથી અને નથી, કારણ કે આપને થવું નથી. આપને તો પૂર્ણ પુરુષોત્તમના સેવક થઈને જ લાભ લેવો છે. પરંતુ પ્રમેય બલ તો બધું જ છે. એટલે એ પ્રમેય બલથી પ્રાયશ્ચિત કે વ્રત નથી કરાવતા. જેમ કે સુખદેવજીનો જે પ્રસંગ છે અજામિલ આખ્યાનમાં, એમાં અજામિલને જે પાપથી નરકમાં જવું પડ્યું, તે સુખદેવજીને પૂછ્યું પરીક્ષિતે કે ભાઈ પાપ તો બધાથી થયા જ છે હાલતા ચાલતા, તો પછી એ તો એનો કોઈ નરકમાં ના જવું પડે એવો કોઈ માર્ગ ખરો પાપ થયા પછી? ત્યારે સુખદેવજીએ કહ્યું કે એના માટે ચાંદ્રાયણ અને બીજું કંઈક કંછુલ કે કંઈક છે, બે વ્રતના નામ લીધા કે વ્રત કરવા પડે અને પાળવા પડે વ્રતના નિયમો, પછી એ પાપ બળે. પણ એ પાપનું મૂળ એટલે કે બીજ ના બળી શકે એમાં, એ પછી પાછા પાપ થઈ શકે. પછી પૂછેલું કે તો પછી એવો કોઈ ઉપાય જ નથી કે જેમાં આટલું બધું કઠણ પાપ વ્રત તો નહીં કરી શકે? ચાંદ્રાયણ જે વ્રત કહ્યું છે એનો નિયમ જાણે છે. પરીક્ષિત પણ બહુ મોટા જ્ઞાની છે, એટલે તરત જાણી ગયા કે આ વ્રત વિશે તો મેં પણ શાસ્ત્રમાં તો અભ્યાસ કર્યો જ છે, પણ એ તો દુર્લભ છે, બધા ના કરી શકે. તો બધા માટે કંઈ એવો કંઈ રસ્તો ખરો કે ભલે પાપ થઈ ગયું છે તો થઈ ગયું છે, પણ હવે એનાથી મુક્તિ મળે ખરી? આ જમદૂતો લેવા ના આવે એવી રીતે કોઈ છે બીજો રસ્તો? એમ ત્યારે કહ્યું કે હા, એ પછી ભગવાનનું નામ જો એ લે તો જરૂરથી એને બધા પાપોમાંથી મુક્તિ મળે. એટલું જ નહીં, પછી તો એના જે પાપ ફરી થાય છે એ બીજ જ બળી જાય અને હંમેશને માટે એને પ્રભુની ભક્તિ પ્રાપ્ત થઈ જાય. પછી ધામ જોઈએ તો ધામ મળે, અને ભૂતલ ભક્તિ પદાર્થ મોટું તો પછી એ ધામમાં ના જાય. હનુમાનજી ધામમાં નથી ગયા, બધા એને સાકેત લઈને ગયા,
સદેહે આપણા પુષ્ટિ માર્ગમાં પણ આચાર્ય વલ્લભે કહ્યું છે કે આ પુષ્ટિ લીલા છે. રામચંદ્રજીના કંઈક 3 પુષ્ટિ લીલાનું વર્ણન છે, 3 કે 4. એમાં સર્વ જે પહેલી લીલા છે, અહલ્યાનો ઉદ્ધાર કર્યો વનમાં જતા, એ આપની પુષ્ટિ લીલા છે. સબરીના બોર આરોગ્યા એઠા, એ આપની પુષ્ટિ લીલા છે. અને પેલા કેવટને ચરણ ધોવા દીધા, એ આપની પુષ્ટિ લીલા છે. અને છેલ્લે બધા જ અયોધ્યાવાસીઓને સાથે લઈને આપમાં સાકેત ધામ પધાર્યા, એ પણ આપની પુષ્ટિ લીલા છે. પણ જે સાકેત ગયા છે તો પછી હનુમાનજી કેમ નથી ગયા? તો હનુમાનજીને જે ભાવ છે એ આપની સામીપ રહેવા કરતાં આપના સેવક થઈને રહેવામાં આનંદ છે. એટલે એમણે વિનંતી કરી કે આપ આજ્ઞા કરો એમ કરીશ. તો રામજી આજ્ઞા કરી કે તો પછી ભૂતલ પર તમે બિરાજો અને અમારા જે ભજન કરનારા ભક્તો હોય એમને તમે સહાય કરો અને એમની રક્ષા કરો. એટલે હનુમાનજી આજે પણ ભૂતલ પર છે, સાકેત નથી ગયા. તો જે સુખદેવજી કહે છે કે ભગવાનનું નામ લેશે તો પછી એનો ઉદ્ધાર થશે, એ પ્રમેય બલ એ પ્રભુનું કહેવાય. એમાં પછી વ્રત નથી આવતા ક્યાંય વચ્ચે, એકે વ્રત નહીં. એ પ્રભુના પોતાનો ભાવ સંત થકી પ્રગટ કર્યો. સુખદેવજીએ સંત એટલે શિવજીનો અવતાર છે એટલે પ્રગટ કર્યો, એટલે એનો લાભ મળે. તો એવી રીતે અહીંયા મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ કોઈ પ્રાયશ્ચિત કે વ્રત નથી કરાવ્યા, કેમ કે જાણે છે કે આ જે જીવ આવ્યો છે એને તો હજારો જન્મોથી, હજારો વર્ષોથી દોષનો સંગ્રહ કરેલો છે, તો લાય એને આટલા પ્રાયશ્ચિત તો કરાવી જ લઉં. નથી કરાવ્યું. अपने प्रमेय तथा प्रताप बलते कछु बाते प्रायश्चित व्रतादिक नहीं करावत है, सो अपने शरण लेके वाके सकल दोष दूर करी के नाम मंत्र को दान करत है. હવે આવે છે અષ્ટાક્ષર મંત્રનું દાન પ્રથમ કરે છે વલ્લભ કુલ આચાર્ય બાળકો કે મહાપ્રભુજી કે ગુસાઈજી. તો એ પછી શું થાય છે? સો અષ્ટાક્ષર કો નામ દાન કરત ही श्रवण कीर्तन स्मरण पाद सेवन अर्चन वंदन અને દાસ પર્યત કો દાન કરત હે. એટલે 7 ભક્તિ, શ્રવણથી દાસ્ય સુધીની 7 ભક્તિનું દાન માત્ર મહાપ્રભુજી વલ્ભાચાર્યજી આપના પ્રમેય બલથી આ અષ્ટાક્ષર મંત્રનું દાન કરવા માત્રથી કરી દે છે. આ એક વાક્યમાં પણ વાત એટલી મોટી કરી છે કે જો આમાં ખાલી આપણે બેસી જઈએ સત્સંગ કરવા તો જન્મ ઓછો પડી જાય. હજી તો આપણે આત્મનિવેદન સુધી પહોંચી પણ ના શકીએ, એટલું બધું ભર્યું છે આમાં. તથા आत्मनिवेदन जब कराते हैं तब तो ब्रह्म सो संबंध कराई देते हैं, सो सख्य तथा आत्मनिवेदन भक्ति को दान करते हैं. એટલે જે 7 ભક્તિ દાસ્ય સુધીની છે એ અષ્ટાક્ષરથી, અને પછી સખ્ય 8મી અને 9મી આત્મનિવેદન, આ 2 જે છે એ બ્રહ્મ સંબંધ મંત્રનો જે લાભ આપે છે એ પછી થાય છે. ऐसे 9 प्रकार की भक्ति पुष्टि मार्गीयता को दान करत है, जो यह अनेक जन्मांतरताई साधन करे तो हु एक हु भक्ति या कली काल में या जीवसो सिद्ध होय नहीं, ताको दान तत्काल श्री महाप्रभुजी वल्लभाचार्य जी आप देते हैं. तामे एक पुष्टि मार्गीय जीव तो विचारत है. એટલે તામે એક પુષ્ટિ માર્ગીય જીવ તો વિચારત હે, એટલે કે એમાં આપ જ્યારે આપી રહ્યા હોય છે, આટલી બધી કૃપા આપના પ્રમેય બળથી કરી રહ્યા હોય છે, ત્યારે કેમ કરી રહ્યા હોય છે એનું એક કારણ કહ્યું એક લીટીમાં કે તામે એક પુષ્ટિ માર્ગીય જીવ તો વિચારત હે. એટલે કે આ અમારા ગોલોકની લીલાનો છૂટો પડેલો જીવ તો છે જ. એટલે કે ભલે પછી એના જન્મો થયા ને એનાથી જે દોષ થયા અનેક, જેનું પાર નથી એવા, પણ એ બધું નથી વિચારતા. મૂળમાં જ્યારે આપ મુખારવિંદથી પ્રગટ થયા ગોલોકમાં ને જે આપે આજ્ઞા કરી ઠાકોરજીએ કે અમે અમારા જીવો જે અમારી સાથે હતા અને અત્યારે એ લોકો અમને લીલા વિહાર ભૂલી ગયેલા છે, એવા સંતપ્ત થઈ રહ્યા છે અને બીજા વૈષ્ણવાચાર્યોથી એ કશું પામી શકતા નથી, કેમ કે ત્યાં તો અક્ષર બ્રહ્મ એટલે વૈકુંઠ સુધી જ ચરણોની ભક્તિ જ ત્યાં તો પ્રાપ્ત થઈ શકે તેમ છે. તો હવે આપે જ પ્રગટ થવું પડશે. તો આ જે આપની આજ્ઞા છે એને હૃદયમાં ધારણ કરી અને પછી આપ જીવને
પરમ સંબંધ આપે છે, કંઈ દોષ નથી વિચારતા. કેમ કે પહેલાં હતો અને ઠાકોરજીએ કહ્યું છે કે લાવવાનો છે, એટલે ધેટ્સ ઓલ, બીજું આપ વિચારતા નથી. હવે આગળ કહે છે, જો और कछु योग्यता अयोग्यता काल समय अवस्था વર્ણાશ્રમ કछु બાત કો વિચાર કરત નહીં. એટલે કે જે જીવ આવ્યો છે તે વખતે એનામાં યોગ્યતા છે કે નહીં એ પણ નથી જોતા, અયોગ્યતા છે કે નહીં એટલે કે ખોટા રસ્તે તો નથી ને આ એ પણ નથી જોતા, કાલ એટલે કયા સમયે એને મારે સેવક કરવો અત્યારે કે બરાબર યોગ્ય થાય પછી એવું પણ નથી જોતા, સમય એટલે કે અત્યારે કયો માસ ચાલે છે, અધિક માસ ચાલે છે કે અત્યારે પેલો પ્રક્ષિપ્ત દિવસ છે, આજે દિવસ સારો નથી એવું પણ નથી જોતા, અવસ્થા એટલે કે આટલો બધો વૃદ્ધ થયો છે છેક અત્યારે શરણે આવ્યો એવું પણ નથી જોતા, અને બાળક કે આ તો નાનો છે હજી તો પણ એ નથી જોતા, અવસ્થા. વર્ણાશ્રમ એટલે કે ભલે બ્રાહ્મણ છે કે ક્ષત્રિય છે, વૈશ્ય છે કે પછી ક્ષુદ્ર છે એ પણ નથી જોતા. કछु બાત કો વિચાર કરત નહીં હૈ એટલે કે યોગ્યતા અયોગ્યતા કાલ સમય અवस्था वर्णाश्रम कछु बात को विचार करत नहीं है, यह परम उदारता प्रगट दिखावत है. ऐसे श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप પરમ ઉદાર હૈ એટલે આપનું નામ શું પાડ્યું છે, प्रकट કર્યું છે મહોદાર चरित्रवान. जैसे लीला सृष्टि में श्री नंदराय जी के घर जब श्री पूर्ण पुरुषोत्तम प्रकट भये तब व्रज भक्तन के साधन की ओर देखे नहीं, केवल पुष्टि मार्गीय लीला संबंधी जीव विचार के साक्षात अपनो संबंध कराई के सर्वोपरि जो पुष्टि मार्गीय फलत्व को दान किए है सो कहे ते जो महोदार है. એટલે આમાં તો ઘણું બધું છે. આપ જે આ શ્રી ગોકુલનાથ જે વચન ઉચ્ચાર્યા કે નંદરાયજીના ઘરે પૂર્ણ પુરુષોત્તમ રૂપે પ્રગટ થયા ત્યારે ગોપીજનોના સાધન તરફ ન જોયું, કેવલ પુષ્ટિમાર્ગીય લીલા સંબંધી જીવનો વિચાર કર્યો. એટલે પુષ્ટિમાર્ગીય લીલા સંબંધી જીવ એટલે કોણા? અહીંયા બે મત ખોટા, એક મત ખોટો પ્રચલિત થયો છે, ક્યાંકથી અભ્રંશ થયો છે. એમ કહે છે કે પુષ્ટિમાર્ગીય સૃષ્ટિ છે એ શ્રી ઠાકોરજીના અંગમાંથી પ્રગટ થઈ છે. તો એ જે સિદ્ધાંત છે એ, અને પછી એક બીજી વાત આવે છે કે શ્રી ઠાકોરજીના અંગ સંબંધી છે. તો આ બે વાતમાંથી એક વાત એ અહીંયા લાગુ પડે છે અત્યારે કે અંગ સંબંધી છે. આ બધી જે ઠાકોરજી પ્રગટ થયા પછી જે રાસમાં લાભ આપ્યો એ અંગ સંબંધી એટલે આપના અંશ અવતારો જ્યારે થયા, રામ અવતાર, નર નારાયણ અવતાર અને વિષ્ણુના વૈકુંઠ લોકની લક્ષ્મીજીની સેવિકા દાસીઓને જે મનોરથો થયા, નર નારાયણ વખતે જે અપ્સરાઓ આવી ઇન્દ્રના કહેવાથી પણ નરનું નારાયણનું રૂપ જોઈને જે મનોરથો થયા, રામજી લગ્ન કરવા ગયા જનકપુરમાં, ત્યાંથી લઈ અને માર્ગમાં કૌશલ દેશમાં અને અયોધ્યામાં આવ્યા ત્યારે, અને વનમાં ભીલ કન્યાઓથી. તો આ બધીએ જે સ્ત્રીઓએ જે મનોરથ કર્યો કે અમને પતિ રૂપે પ્રાપ્ત થાય તો જ અમારું જીવન સફળ, અથવા તો અમે આત્મહત્યા કરીએ. તો એ વખતે જે પૂર્ણ પુરુષોત્તમે આજ્ઞા કરી, મર્યાદા પુરુષોત્તમે જે આજ્ઞા કરી નારાયણ ભગવાને અને આ રામજી અને પેલા ભગવાન વિષ્ણુએ વૈકુંઠમાં કે આ અમે નહીં કરી શકીએ પણ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ તમારો આ મનોરથ પૂરો કરશે. એટલે આ બધી એ સંબંધી છે. અને શ્રી અંગમાંથી જે પ્રગટ થઈ છે સૃષ્ટિ એ તો આ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી એટલે સ્વામિનીજીથી જે પ્રગટ થઈ એટલે લલિતા અને વિશાખાજી. અને લલિતા અને વિશાખાજીથી જે યુથો પ્રગટ થયા જેમાંથી વલ્લભકુલ બાળકોનું પ્રાગટ્ય થયું છે એ અંગ સંબંધી, એ શ્રી અંગની સૃષ્ટિ છે એટલે કે બિંદુ સૃષ્ટિ કહેવાય. तो पुष्टि मार्गीय लीला संबंधी जीव विचार के साक्षात अपनो संबंध कराई के सर्वोपरि जो पुष्टि मार्गीय फलत्व को दान किए है सो काहे ते जो महोदार है. હવે આ જે છે કે પૂર્ણ પુરુષોત્તમ जब व्रज में प्रकट भये है ताते व्रज भक्तन को अलौकिक फलदान किए. કેમ કે એમનો પણ મનોરથ હતો આ બધો સ્ત્રીઓનો
એટલે અલૌકિક ફલદાન એટલે એમને જે રાસનો લાભ હતો એ બધો આપ્યો આપે, પતિ તરીકે જે આપે એ બધો। कैसे आचार्य जी महाप्रभु आप पूर्ण पुरुषोत्तम प्रगट भय है ताते महोदार है। और जो मर्यादा पुरुषोत्तम के अंश रूप प्रगट भय है એટલે કે રામચંદ્રજી અને વગેરે, સો તો મર્યાદા વેદ માર્ગ કે પ્રમાણ દેખ કે સાધન દેખ કે ફલદાન કરત હે। કેમ કે એ જે અંશ અવતાર છે એ પોતે સ્વતંત્ર રીતે રામચંદ્રજી એમનો એ મનોરથ પૂરું ન કરી શક્યા। કેમ તો કે જેટલા અંશ અવતાર છે એ વેદની મર્યાદાથી બહાર ન જઈ શકે, એટલે વેદમાં જે કહ્યું એટલું જ કરી શકે। એટલા માટે થઈ અને આપે એ ન કર્યું જે પૂર્ણ પુરુષોત્તમે કર્યું। એટલે કહ્યું કે વેદ માર્ગ કે પ્રમાણ દેખ કે સાધન देख के फलदान करत है मर्यादा अंश अवतार। कछु अपने प्रमेय बलते फलदान नहीं करत है ताते दाता और उदार दाता है परंतु महोदारता काहू में नहीं है। महोदारता तो श्री महाप्रभु जी वल्लभाचार्य जी में है, ताहिते श्री गुसाई जी महोदार चरित्रवान कहे। હવે આગળ જે આવશે अथवा महोदार चरित्रवान अथवा श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप कैसे हैं जो अलौकिक फल हु ऐसो दान करे जो काहू सो दियो नहीं जाए। सो कहे थे जो और तो लौकिक में दान करत है सो तो पूर्ण जन्मांतर को संबंधी विचार दान करत है। હવે જો આ દાન છે ને એ શબ્દ આવ્યો તો આજે આ વાત હું જરૂર લઈશ કે દાન લૌકિકમાં જ્યારે કોઈ કરે છે ત્યારે એને સો તો પૂર્ણ જન્માંતર કો સંબંધી એટલે કે મને આવતા જન્મે આ દાનનું પુણ્યનું ફળ મળવું જોઈએ એવા સકામ ભાવથી દાન કરે છે। સો તો પૂર્ણ જન્માંતર કો સંબંધી વિચાર એટલે કે આવતા જન્મે મને ભાથું તરીકે મને મળશે એમ કરીને દાન કરે છે તો જરૂર એને મળે છે। બીજા જન્મે કોઈને ભાગ્યમાં લખેલું હોય તો એ ભાગ્યમાં એમને એમ લખેલું નથી હોતું, પૂર્વજન્મમાં એણે કર્યું એટલે એના ભાગ્યમાં લખાયું। પણ પુષ્ટિ માર્ગમાં દાન નથી। પુષ્ટિ માર્ગમાં એક વખત બ્રહ્મસંબંધ થાય છે અને સેવક થઈ જાય છે એ વખતે જ્યારે બ્રહ્મસંબંધ મંત્ર બોલે છે એમાં આપ્ત વિત ઈ પરાણી આત્માના સહ સમર્પયામી બધું જ ઠાકોરજીનું થઈ જાય છે અને પોતે સેવક થઈ જાય છે। પછી દાન થાય અને આવતા જન્મે કામમાં આવે એવી વાત જો કોઈ કરે તો પછી યાદ રાખવું કે જ્ઞાનચંદે જ્યારે અંત સમયે દેહ છોડ્યો ત્યારે શ્રી ગુસાઈજીનું પ્રથમ મિલન થયું હતું તે સ્વરૂપનું સ્મરણ કરીને દેહ છોડ્યો। પણ અત્યારે જો કોઈ બાળકો બહુ પ્રભાવિત અત્યારે જે ચર્ચામાં છે બહુ ચર્ચ થાય છે એ તો દાન કરવા માટે આગ્રહ કરે છે અને એ તો એમ પણ પ્રલોભન આપે છે કે તમે અત્યારે દાન કરશો તો તમને આવતા જન્મમાં કામમાં આવશે। તો પછી જો આપણે અત્યારે જે આટલા બધા વૈષ્ણવો એમના સેવક થયા છે અને એમનાથી એટલા પ્રભાવિત ને પોષિત થઈ રહ્યા છે, હવે જો એ આ વચન જે આ બાળકના સ્મરણ કરીને દેહ છોડે તો સમજવું કે એમને એ જે દાન કર્યું છે જે ભાવથી કે બી આવતા જન્મે તો ભાથું થઈને આવશે। આપણી નથી સુંદર આવી રીતે લૌકિક દ્રષ્ટાંત આપે જ છે એ આચાર્ય બાલક જે સર્ચ થાય છે કે અત્યારે આપણે બધાને તમારે બધાને તમારું દ્રવ્ય તમારી સાથે લઈ જવું છે આ દેહ છોડ્યા પછી એમ પૂછે છે। પછી બધા વિસ્મય પામે કે આ શું કહે છે આચાર્ય બાલક। પછી કહે કે જુઓ અમે કહીએ એમ કરો, અત્યારે દાન કરશો તો તમને આવતા જન્મે તમારા પાસે એ મળશે એમ કરીને પછી આપ સુંદર તો ના કહેવાય પણ આપ દાન કરાવવામાં બહુ કુશળ છે તો પણ અહીંયા તો દાન થઈ શકે જ નહીં। એક વખત સેવક થયા પછી એ ગોવર્ધનનાથજીનું દ્રવ્ય થઈ ગયું તો પછી અન્યથા કેવી રીતે વિનિયોગ થાય। એટલે આ જે પ્રસંગ છે અહીંયા હવે સમય પણ થઈ ગયો છે, 19 મિનિટ થઈ ગઈ છે પણ વાંધો નહીં, હવે પતવા જ આવ્યું છે તો લઈ જ લઈએ છીએ કે જે જન્મ સંચિત કર જો પુણ્ય હે। હવે આ જે મહાપ્રભુજી દાન કરે છે એ કહે છે કે તમારા આ પુણ્યથી તો એનાથી કંઈ થાય જ નહીં, એટલું બધું આપ દાન કરે છે કે તમે પુણ્યથી મેળવી રહ્યા છો એવું માનો છો તો મહાપ્રભુજી કે જેવું ના માનતા। કારણ કે શું તો महाप्रभु जी वल्लभाचार्य जी जो लौकिक दान करते हैं सो तो अनेक जन्म संचित कर जो पुण्य है ताके फलते कोटि गुण दान करता है। એટલે કે આ જે દાન છે મહાપ્રભુજીનું તો તમારા પુણ્યની સરખામણીમાં તો આવે જ નહીં, કરોડો ગણું છે। और उदारता करी के स्वर्गादिक की प्राप्ति सहज मात्र में देत है। હવે કહે છે કે મહાપ્રભુજીનું સામર્થ્ય કેટલું બધું છે, કેમ કે આ પૂર્ણ પુરુષોત્તમથી પ્રગટ થયા એટલે કોઈ એવા પણ વૈષ્ણવોના મા બાપ હતા કે જેમને
પુષ્ટિ માર્ગમાં રસ ન હતો, એટલે કે દૈવી ન હતા, તો તેમના કોકને જે પેલા જગન્નાથજીના રથના પૈડા નીચે મરી ગયો વૈષ્ણવનો પિતા, તો એને સ્વર્ગ આપી દીધું, કેમ કે એને સ્વર્ગની કામના હતી. અને પછી જે પેલા આગ્રાના જે પુરુષોત્તમ સ્ત્રી પુરુષ હતા ક્ષત્રિય, તે એમને માતા, બંનેની માતાઓ એ આસુરી હતી, તો એ તો કૂવો પૂરીને મરી ગઈ, તો ખરેખર તો પ્રેત થાય. પણ ના, મહાપ્રભુજીએ એમના જીવોના બંનેની માતાઓ હતી ને, એટલે એમને પણ મોક્ષ સહજમાં આપી દીધો. તો આપનું સામર્થ્ય કયું છે? મહોદર દાન નામ બીજાનું ન પડી શકે, પરિયત જો ચતુર્થ પદાર્થ જો મનુષ્ય को कोटि जन्म में दुर्लभ प्राप्त नहीं होय, अनेक साधन किए ते सो श्री महाप्रभु जी अपनी उदारता सो मोक्षादिक को दान करत है, तथा पुष्टि भक्तन को ब्रज लीला की प्राप्ति रूपा फल जो तो कली काल के जीव को स्वप्न में हो दुर्लभ है. अरे વ્રજલીલાની જે પ્રાપ્તિ છે એ તો કલયુગમાં, અત્યારે કલિકાલમાં તો સ્વપ્નમાં પણ ના થઈ શકે એવું કહ્યું. સો તો अपने सेवकन को बिना साधन अपनी महोदारता करी के प्राप्ति करत है, या ते श्री महाप्रभु जी को नाम कहे है जो महोदार चरित्रवान. या प्रकार सो 21वो नाम, ગોકુલનાથજી તો નામ પણ ગણાવે છે વચ્ચે વચ્ચે, એટલે ક્યાંક ભવિષ્યમાં કોઈ પ્રિન્ટિંગમાં ગરબડ ના કરી જાય. 21वो नाम भावार्थ निरूपण भयो, वहाँ अब कोई वादी शंका करे जो तुमने तो श्री महाप्रभु जी की महोदारता ऐसी निरूपण कीनी, सो तो यह सार्थक, यह सामर्थ्य एक श्री कृष्ण में संभवे. श्री महाप्रभु जी में ऐसो सामर्थ्य कैसे संभवे? सो कहते जो श्री महाप्रभु जी को प्रागट्य तो लौकिक प्रपंच में है, जो लौकिक प्रपंच में प्रागट्य न भयो हो तो अलौकिक रीति से प्रागट्य हो, तो ऐसी सामर्थ्य श्री महाप्रभु जी में संभवती. या प्रकार कोई वादी शंका करे तो यह शंका दूर करने के लिए श्री गुसाई जी आपको नाम अब कहते हैं प्राकृतिनाकृति व्याज मोहितासुर मानुष. आ नाम ઉપર ટીકા આવતીકાલે આવશે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી ગોકુલનાથ કી જય હો.